જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના પેપર લીક પ્રકરણને લઈને રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોટેચા ચોક ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પેપર લીક બંધ કરો અને સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓ અચાનક રસ્તા વચ્ચે બેસી જતા મુખ્ય માર્ગ બ્લોક થઈ ગયો હતો, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ વણસતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યકર્તાઓને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. જો કે મામલો ઠાળે ન પડતા અંતે પોલીસે કડક કાર્યવાહી કરીને ટીંગાટોળી કરી તમામ વિરોધ કરતા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. પેપર લીકના પડઘા શાંત નથી પડ્યા. ત્યાં ગુજરાતમાં જામનગરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS ત્રીજા વર્ષનું પેપર 20 જુલાઈએ લીક થવામાં 12 માંથી 11 પ્રશ્નો એ સોશિયલ મીડિયાના હતા અને જે અધિકારીઓ હતા એ રીતે કે ખરેખર જે સ્કોડમાં ગયા હતા એમણે પેપરના 12 માંથી 11 પ્રશ્નો એ આગલે દિવસે સોશિયલ મીડિયામાં ફરતા હતા. એનો મતલબ એવો હતો કે પેપર લીક થયું છે. આ પહેલી ગુજરાતમાં નથી. આપણે ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં જોવા જાય તો 30 થી વધારે વખત કે પછી સરકારી ભરતીઓ હોય, યુનિવર્સિટીના પ્રશ્નો હોય કે કોલેજના પેપર હોય, આ તમામ પેપરો લીક થયા છે. એટલા માટે ક્યાંક આ સરકારનો કે શિક્ષણ વિભાગનો આ પેપર માફિયાઓ છે, પેપર લીક કરનારા લોકો છે, એના ઉપર કોઈ અંકુશ નથી, એના ઉપર કોઈ દબાવ નથી. એટલા માટે વારંવાર આવા લોકો પેપર લીક કરી અને લાખો કરોડો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે. તેનો એનએસયુઆઈ વિરોધ કરે છે અને માંગ કરીએ છીએ કે જે પણ કોઈ અધિકારી આમાં સંડોવાયેલા હોય તેને કડકમાં કડક સજા આપે, નહીં કે કોઈ નાની માછલીઓને પકડી અને સરકાર વાહવાઈ. જામનગરની આયુર્વેદ કોલેજમાં પેપર લીક થવાના ગંભીર આક્ષેપ લાગ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર સોલંકી છે, તેમની સાથે વાંચીશું. વારંવાર જે અન્યાય થાય છે અને અન્યાયમાં સરકાર કોઈ પ્રકારના પગલાં નથી લેતી, એના કારણે આજે અમારો રોડ પર ઉતરવું પડ્યું છે. જામનગરની જે આયુર્વેદિક કોલેજમાં જે પેપર લીક થયું છે BAMS નું, એના વિરોધમાં આજે રોડ ઉપર કાર્યવાહી થાય છે. આ સંઘર્ષ જ્યાં સુધી પેપર લીક કરનારાઓને સજા નહીં થાય ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ. शिक्षण मंत्री हाय हाय पुलिस को आगे करती है, पुलिस को आगे करती है, पुलिस को आगे करती है. ખરેખર શિક્ષણ વ્યવસ્થા આખી ફેલ છે. આની જવાબદારી સમજીને શિક્ષણ મંત્રીએ પોતે રાજીનામું આપવું છે, એવી પણ એક માંગ કરીએ છીએ. ગુજરાત સરકાર જ્યાં સુધી જામનગરમાં કડક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી એને રોડ ઉપર ઉતરી અને આંદોલન કરતા અચકાશે નહીં. ગુજરાતના ખૂણે ખૂણે એનએસયુઆઈનો કાર્યકર્તા એ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે આજે રોડ ઉપર ઉતરશે. આજે જામનગરમાં પેપર લીક થયો છે તેના પડઘા રાજકોટમાં પણ પડ્યા છે અને અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. તમામ કાર્યકરોની પોલીસ દ્વારા અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે. કેમેરામેન નરસિંહ જોવાલિયા સાથે કરણ જોગલ, અબ તક ચેનલ, રાજકોટ.